જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ભારે પથ્થરમારો થતા સાણંદ તાલુકાનું કલ્યાણા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું. આપ જોઈ રહ્યા છો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદના સાણંદ તાલુકાનું કલ્યાણા ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયેલ છે, કારણ કે જૂની અદાવતમાં બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો અને ભારે પથ્થરમારો થતા ગામમાં અફડાતફડી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રાત્રે શરૂ થયેલો આ વિવાદ આજે સવાર સુધીમાં વધુ વકર્યો હતો. પરિસ્થિતિ ભારે અઘરી જેવી બની હતી. સોમવારે એક જૂથના યુવકે અને અન્ય જૂથના યુવકોએ સામે કેમ જુએ છે તેમ કહીને માથાકૂટ કરી હતી. ત્યારબાદ બંને જૂથોના લોકો એકઠા થયા હતા અને મારામારી કરી હતી. જો કે પોલીસે બંને જૂથના લોકો સામે ફરિયાદ નોંધી છે, પરંતુ આજે સવારે ફરી બંને જૂથના લોકો વચ્ચે પરિસ્થિતિ બગડી હતી અને પથ્થરમારો થયો હતો. આ અંગે સાણંદ ડિવિઝન ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે કલ્યાણા ગામમાં આ જૂથ અથડામણની ઘટના સોમવારે તળાવના પાળે બની રહી હતી, જ્યારે આ જૂથના બે છોકરાઓ અને અન્ય જૂથના એક છોકરા વચ્ચે એકબીજાની સામે જોવાની બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા મામલો બીચક્યો હતો. ઘટનાને લઈને હાલમાં ગામમાં પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સવારે પોલીસે કોમ્બિંગ કરીને આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદમાં કુલ 40 જેટલા આરોપીઓ હોવાનું જણાવ્યું છે અને અન્ય અજાણ્યા વ્યક્તિઓની ઓળખ કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે.